પ્રેમ પત્ર અને પ્રેમ સંબંધ પર ભગવતી કુમાર શર્માની એક ગઝલ પ્રસ્તુત કરું છું. શીર્ષક છે ચાલ સાથે બેસી કાગળ વાંચીએ. સાંભળજો. ચાલ સાથે બેસી કાગળ વાંચીએ, છે બરડ કાગળ ને ઝાંખા અક્ષરો, છે બરડ કાગળ ને ઝાંખા અક્ષરો, કાળજીથી ખોલીને સળ વાંચીએ. સળ શબ્દ યાદ છે ને? કદાચ બહુ જૂના પત્રો હશે. ચાલ સાથે બેસીને કાગળ વાંચીએ, છે બરડ કાગળ ને ઝાંખા અક્ષરો, કાળજીથી ખોલીને સળ વાંચીએ. પત્ર સૌ પીળા પડ્યા તો શું થયું? પત્ર સૌ પીળા પડ્યા તો શું થયું? તાજે તાજું છાટી ઝાકળ વાંચીએ. વીત્યા વર્ષોની આપણી પળે પળ વાંચીએ, ચાલ સાથે બેસીને કાગળ વાંચીએ. કેમ તું રહી રહીને અટકી જાય છે? કેમ તું રહી રહીને અટકી જાય છે? આંખથી લૂછી લઈ જળ વાંચીએ. ચાલ સાથે બેસીને કાગળ વાંચીએ, વીત્યા વર્ષોની આપણી પળે પળ વાંચીએ. દરેક સંબંધનું ભવિષ્ય હોય એવું જરૂરી નથી. નેક્સ્ટ જે લાઈનો છે કદાચ એના માટે જ છે. માત્ર આ પત્રો સિલકમાં રહી ગયા, માત્ર આ પત્રો સિલકમાં રહી ગયા, કંઈ નથી આગળ તો પાછળ વાંચીએ. ચાલ સાથે બેસી કાગળ વાંચીએ, વીત્યા વર્ષોની આપણી પળે પળ વાંચીએ. સુંદર છે ભાઈ. કોઈને તમે લખેલો કાગળ કે કોઈએ તમને લખેલો કાગળ 25-30 વર્ષે જ્યારે હાથમાં આવે, ધ્રુજતા હાથે આપણે એને ખોલીએ, આંખોમાં પાણી આવી જાય, ત્યારે એની રિયલ વેલ્યુ સમજાય. બરોબર. પ્રેમ પત્રો જોઈન્ટ એકાઉન્ટના લોકરમાં રાખેલી મૂડી છે. બેવ જણની સહી જોઈએ અને હક પણ બેવનો એટલો છે. સાહેબજી